મિત્રો અમારા કલાકાર બીમાર થઈ ગયા છે એટલે અમે દવાખાને લઈને આવ્યા છે. મારે એક આંગળી તૂટી ગયેલી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત ને મજામાં હશો ને? આજે પડી ગઈ છે આપણી સવાર ફરીથી અને વાગી ગયા છે સવારના 10:30 ને નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને હમણાં જઈએ છીએ ગામડે અને ગામડે જઈએ છીએ કારણ કે થોડુંક સામાન પહોંચાડવાનું છે આપણે ઘરે. ઘરના માટે થોડું લીધું છે. આ બાજુ બતાય, જોઈએ શું છે. આ નહીં, આ બાજુ વાળું બતાય. આ જો, આ છે પ્યોર દેશી ઘી છે. ઘી છે દેશી. કોઈ કહેતા ના, તમારું બધાને જોઈએ ને તો આપણો કોન્ટેક કરજો, કમેન્ટ કરી દેજો, જોઈએ ને જેને એટલું. દેશી ઘી છે, બરાબર. તો હમણાં આપણે જઈએ છીએ ઘેર થોડું સામાન આપવા માટે અને રેકોર્ડિંગ પણ છે નવું. તો આપણે બધા જઈએ છીએ ઘરે અને આજના બ્લોગમાં બી છેલ્લે સુધી બને રહેજો. હમણાં આપણી સોસાયટીની હાલત કંઈક આવી છે. આ જુઓ, આવું બધું કિચડ થઈ ગયું છે અને અમારા બર્થડે બોયને શરદી થઈ ગઈ છે આજે સાંજે કેક ખાઈને. તો મિત્રો છેલ્લે સુધી બ્લોગમાં બની રહેજો. ઘરે બી બતાવીશું આપણે ઘરે બી કેટલું પાણી ભરાયું છે અને બધું ખેતરમાં ઓરી દીધું છે. તો જોઈએ જઈને ઉગ્યું કે નહીં ઉગ્યું. હજી આપણે તો ગયા નહીં ઘરે, પણ હવે જઈને જોઈશું. તો ચાલો છેલ્લે સુધી બ્લોગમાં બની રહેજો અને આપણે નીકળે હવે. અને અમારો બર્થડે બોય કેક ખાઈને બીમાર થઈ ગયો છે. જો હાલત ખરાબ થઈ ગઈ છે બર્થડે બોય. તો ચાલો જઈએ ઘરે અને બધાને મળીએ ઘરે. મમ્મીને બધાને બહુ ટાઈમ થઈ ગયા નહીં, તો ફોન દરરોજ આવે છે કે આવતા નહીં. તો ચાલો આજે આપણે જઈએ ઘરે, ચાવી લઈ જઈએ. મિત્રો અમારા કલાકાર બીમાર થઈ ગયા છે એટલે અમે દવાખાને લઈને આવ્યા છે રિપોર્ટ કરાવવા માટે. તો શું થયું તમને થોડું જણાવશો અમારા શ્રોતા મિત્રોને? શ્રોતા મિત્રને શું જણાવવાનું, સિઝન ચાલે એટલે બધું ચાલ્યા કરે. થોડું થોડું બીમાર થવું બી જરૂરી છે. બરોબર છે. એટલે હવે રિપોર્ટ કરાવવાનો છે આપણે. આ છે કોકંબા સહયોગ હેલ્થ કેર, જયરામભાઈ રાઠવા. હમણાં આવે છે આપણે નિલેશભાઈ રિપોર્ટ કરવા માટે. એક આ નિલેશભાઈ બેઠા પાછળ, પણ આ રિપોર્ટ નહીં કરતા. અમારા નિલેશભાઈ આવી ગયા છે સેમ્પલ લેવા માટે. જોઈએ હવે શું આવે છે રિપોર્ટ. આવે તો નહીં કહી તો શું કરવાનું? પડ્યો નાખેલો. કેમ પડેલા? હા, બધા ગ્રુપ છે. રાત્રે તાવ ચડી જાય બરાબર. રાત્રે ફોન કર્યો. તો આવી ગયો છે અમારે નાસ્તો. અહીંયા અમે મમ્મી માટે નાસ્તો લઈને આવ્યા છે. ઠંડા પાણી, समोसा, खमन, हरी मिर्ची, चटनी और ये हमारे घर का देसी है. આ છે અડદની દાળ જુઓ, અને આ છે મકાઈનો રોટલો. ખાવું હોય તો આવી જાઓ. અમારા સાહેબ બેસી ગયા છે ધબડકો બોલાવા. તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને વાગ્યા છે બપોરના 2 ને હમણાં જઈએ છીએ આપણે ખેતરમાં અને જોરદાર થઈ ગયું છે બધું લીલોતરી. અને આ જુઓ ઉપર પહેલાં કેવું દેખાતું હતું અને હમણાં કેવું દેખાય છે. તો અહીંયા ડાંગર નાખી દીધી છે આપણે. ડાંગર બી ઉગી ગઈ છે જુઓ. આ રહી, વાહ, ડાંગર ઉગી ગઈ છે. અને આ બાજુ શું નાખ્યું છે જોઈએ તો કંઈક મસ્ત નજારો થઈ ગયો છે. કેવું લાગ્યું તમને અમારું ગામ? કમેન્ટ કરજો. ક્યાંથી જોવો છો વ્લોગ એ પણ કમેન્ટ કરજો એકવાર પહેલાં, એટલે આપણને ખબર પડે કે વ્લોગ આપણો કઈ જાય છે. બધું બતાવું તમને. હમણાં આપણે બધા ખેતરો ઓરાઈ ગયા છે. આ જુઓ ડુંગરા બધા મસ્ત લીલા થઈ ગયા છે. અહીંયા આ વરસાદનું કામ, આ છે વરસાદનું કામ જુઓ. હા, ये बारिश का काम है. और અહીંયા હજુ ઓરવાનું બાકી છે. આંબલી મસ્ત થઈ ગઈ છે ને જોરદાર. તો હવે આપણે જવાનું છે પાછા બરોડા નહીં, હમણાં કોકંબા જવાનું છે સ્ટુડિયો પર અને પછી રેકોર્ડિંગ પતાવીને જવાનું છે આપણે બરોડા. આ જો આપણી ગાડી ત્યાં પડી છે. આ રહી દેખાય.
અને આ છે આપણું જૂનું ઘર, જ્યાં આપણે હમણાં રહીએ છીએ. નવા ઘરે પણ રહીએ છીએ, પણ થોડું કામ બાકી છે, એટલા માટે પછી હોમ ટૂર બી આપીશું તમને મસ્ત જોરદાર. ત્યાં દેખાય છે જુઓ, હવે આ રહ્યું. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, આપણે બતાવીશું બધું રેકોર્ડિંગનું બી. ડાંગર જોરદાર થઈ ગઈ છે ભાઈ, હા છે ને, મસ્ત મસ્ત ઉગી ગઈ છે. દોસ્તો વાગી ગયા છે સાંજના 4 ને આપણે ગયા હતા ઘોગંબા સ્ટુડિયો પર, અને સિંગરને મૂકીને હવે આપણે થોડાક વાળ કપાવવા જઈએ છીએ. આપણે વાળ કપાવવાના થઈ ગયા છે, બહુ મોટા થઈ ગયા છે એટલા માટે. અને એક અમારા बाबर साल ट्रैफिक करते हैं आगे जाके, देखो साइड नहीं देते कि वो लोग भी नहीं जाते. તો મિત્રો વાગી ગયા છે રાતના 8 ને આપણે બધું કામ પતાવીને હવે નીકળ્યા છે બરોડા જવા માટે. અને વાળ કપાઈને આવી ગયા છે. હવે ખતરનાક પર્સનાલિટી પડે એટલે ગાડી તો જાતે ચલાવાય નહીં, અને 2 બોડીગાર્ડ રાખ્યા છે પાછળ, એક ઊંઘે છે ને એક જાગે છે, અને આપણે ડ્રાઈવર બી છે જોડે જુઓ. કેમ કે આવું કમ્પ્લીટ હીરો જેવું થઈને જાય એટલે એકાદ ડ્રાઈવરને 2-3 બોડીગાર્ડ જોઈએ ને, પબ્લિકમાં ઉતરત ખબર પડી જોઈએ મોટા માણસ આવ્યા છે. ફાંકા મારવાથી કેવું વ્લોગમાં મજા આવે, બરાબર. અને હમણાં વરસાદનું મોસમ છે ને, તો તમને બધાને આજે ખાસા ટાઈમથી આપણે રોકસ્ટાર વ્લોગમાં નહીં દેખાતા, અને આપણે વ્લોગ બી બનાવતા નહીં હમણાં. એટલે મસ્ત વાતાવરણ છે, વરસાદ થોડો થોડો જેમ જેમ ચાલુ છે. તો તમને બધાને આપણે એક આજે ગીત સંભળાવી દઈએ વરસાદનું, મસ્ત જોરદાર, તમને બધાને ગમતું એવું. અને પછી પાછા ફરમાઈશ કરતા રહેજો કમેન્ટમાં કે આ ગીત ગવડાવજો એમ, એટલે આપણે પાછા ગવડાવી દઈશું, બરાબર. એટલે ચાલો સાંભળીએ, એક સરસ મજાનું ગીત સંભળાવી દો અમારા ઓડિયન્સને. વરસાદી વાતાવરણમાં કોઈ અત્યારે વરસાદ પડે છે, હા, અને પહાડી બીચ બી આવી રહી છે. જગન્નાથજીની યાત્રા નીકળશે, બહુ મજા આવશે ફરવાની. અને આવા મોસમમાં એક ગીત યાદ આવે, એક દોહો યાદ આવે. ઓ કોટે મોર ટહુકિયા, આવા કોટે મોર ટહુકિયા, અને ઓલી વાદળ વાદળ ચમકી, ઓલા મારા રુદા રુદા, આ રુદા ને રાણો હાંભરે. અરે રે યા તો આવી હાડી બીજ, પણ મારા રુદા રુદા, આ રુદા ને રાણો હાંભરે. અરે રે યા તો આવી હાડી બીજ, કાળી વાદળડી એ તને વિનવે રે બેગડી કનાચી લે રંગ મોરલા. આવી કાળી વાદળડી તને વિનવે રે બેગડી કનાચી લે રંગ મોરલા. હો જાય છે મારી સાહેલડી નો સાથ રે, બેગડી કનાચી લે રંગ મોરલા. ઓ જાય છે મારી સાહેલી નો સાથ રે, બેગડી કનાચી લે રંગ મોરલા. કાળી વાદળડી એ તને વિનવે રે બેગડી કનાચી લે રંગ મોરલા. મિત્રો કેવું લાગ્યું ગીત, અને હું કઈ આગળ શું કર્યું? શું કર્યું? દોહો કે દોહો, હા, કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. સરસ લાગ્યું હોય તો મસ્ત મસ્ત કમેન્ટો કરજો, અને બીજી ફરમાઈશ માટે બી કમેન્ટ કરજો, એટલે કેવું મજા આવે બ્લોગ બનાવવાની આગળ.
તમે લોકો સપોર્ટ કરો ને તો પાછું અમે આમ તો ફૂલાવો આવી જાય બ્લોગ બનાવવાનો કે ચાલો હવે પાછા વધારે બનાવીએ એમ, બરાબર? એટલે સપોર્ટ કરજો. હમણાં આપણે જઈએ. આ જો હમણાં થોડો જીમ વરસાદ ચાલુ છે, પછી બંધ થઈ જશે આગળ જઈને વધારે પડવાનો છે, બંધ કઈ થઈ જાય. તમારે નિલેશભાઈની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે હમણાં. ઇમરજન્સીમાં શરદી થઈ ગઈ છે અમારા નિલેશભાઈને. એને ખબર નહીં કેવો કોઠો છે, થોડું બી ઠંડુ વાતાવરણ આવે એટલે શરદી થઈ જાય, તાવ આવી જાય, મેલેરિયા થઈ જાય, ઝાડા થઈ જાય. અમારા નિલેશભાઈને વાહ ભાઈ વાહ, તું તો બહુ ઠંડો માણસ છે. કાલે અમારા ભાઈની બર્થડે હતી ને આજે બીમાર થઈ ગયા છે, કારણ કે કાલે છે ને આપણે ગાડી સર્વિસ કરાવવા ગયા હતા ને તો આખો દિવસ એસીમાં બેસી રહ્યા હતા, બરાબર? એટલે આ ભાઈને એસીમાં ફાવતું નહીં અને ફૂલ એસીમાં બેઠા હતા, એટલા માટે સાઈડ ઇફેક્ટ થઈ છે. ક્લીન બોલ્ડ થઈ ગયા છે. ક્લીન બોલ્ડ થઈ ગયા છે. એટલે નિલેશભાઈ માટે બી 1-2 કોમેન્ટ મારજો. કાલે બધા કરી હતી કોમેન્ટ, બરાબર? નિલેશભાઈ હેપી બર્થડે નિલેશભાઈ, હેપી तुम બર્થડે. जियो हजारों साल, જીવીને ભૂકા કાઢી નાખો, અનલિમિટેડ જીવો અને વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. કાલે મેં બહુ લેટ સ્ટોરી મૂકી હતી, એના માટે સોરી. માતાજી તમને ખૂબ આગળ વધારે, સદબુદ્ધિ આપે, ખૂબ મોટું નામ થાય અને તમારા મા બાપનું નામ રોશન થાય એવી ભગવાન શ્રી મહાકાલના ચરણોમાં પ્રાર્થના કરીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. વાહ વાહ, નિલેશભાઈનું કિસ્મત છે કે તમને આવી બધી બર્થડે ની વિશ મળે છે ભાઈ. કારણ કે બધા ફોન કરીને થાકી જાય છે કે અમને બર્થડે નો વિડીયો બનાવેલો, પણ બર્થડે નો વિડીયો નહીં બનાવતા. એટલે ના ફોન કરતા હવે બર્થડે નો વિડીયો માટે ફોન નહીં કરવાનો, બીજું કામ કઈ હોય તો ફોન પાછો કરી ભાઈ દેવાનો. બર્થડે નો વિડીયો અમે બનાવી આપીએ, અમને કોઈ એતરાજ નથી, પણ અમે કામમાં હોય પછી એક તો મારી શોર્ટ મેમરી બહુ જલ્દી મને ભૂલી જવાય. તમે ફોન મેસેજ કર્યો હોય, એકવાર તો એક ભાઈએ મને વિડીયો માટે ફોન કર્યો તો અમે રેકોર્ડિંગમાં હતા, આખો દિવસ રેકોર્ડિંગમાં હતા, સવારથી સાંજ સુધી 4-5 રેકોર્ડિંગ હતા મારા, અમે સ્ટુડિયોમાં હતા, મને ટાઈમ નહીં મળ્યો. મારા સિંગિંગમાં મારા ખ્યાલની બહાર રહી ગયું હતું એ વિડીયો બનાવવાનું. એ ભાઈએ મને સાંજે ફોન કર્યો અને ખરી ખોટી સુનાવવા લાગ્યા કે તમારે ના બનાવવું હોય તો ના કહી દેવાનું, આવી રીતે તમે વાટ જોવડાવો છો, ના છે ને તે છે. ભાઈ તમારા બર્થડે ભગવાન તમને હારા રાખે, મસ્ત તંદુરસ્ત રાખે એવી અમે કામના કાયમ કરતા જ હોઈએ છીએ. અમને એવું કાંઈ હોય નહીં ભેદભાવ રાખવાનું, પણ મને ટાઈમ ના મળ્યો એ માટે ભાઈને મેં વિડીયો નહીં બનાવ્યો. ભાઈએ મને ફોન કરીને એવા શબ્દો બોલ્યા હતા કે તમે આટલા બધા બિઝી રહો છો, અમે તો જોયું જ ના હોય ને કલાકારોની લાઈફ કેવી હોય. ભાઈ સવારમાં 8 વાગે અમે સ્ટુડિયો પર જતા હોય, રાતના કેટલા વાગે અમને ખબર ના હોય, અને ટાઈમે બધાને કામ આપવાનું હોય. એ બધા ટેન્શનમાં કોઈનો ફોન આવેલો હોય, કોઈનો મેસેજ આવેલો હોય, જોવાય નહીં, ભૂલી જવાય. કારણ કે મારા ફોનમાં તમને બતાવું, અત્યારે તમે જુઓ મારા ફોનમાં કેટલા મેસેજ પડ્યા છે. જુઓ મારા વોટ્સઅપના ફોનમાં, આ જો આવું બધું ફૂલ ભરેલું છે. વોટ્સઅપમાં એટલા મેસેજ પડ્યા હોય, મને વોટ્સઅપ ચલાવવાનો બી ટાઈમ ના હોય, કારણ કે બધું હું કરું છું. લિરિક્સ બી મારા પોતાના હું જાતે લખું છું, સિંગિંગ બી, કમ્પોઝિંગ બધું હું જાતે જ કરું છું. એટલે મને એટલું બધું બીજું કામ બાહ્ય યાદ ના હોય. તો તમે કોઈનો મન દુઃખ ના કરતા. તમે તમારી બર્થડે હોય, માતાજી તમને હાજર તાજા રાખે એવી કામના અમે કાયમ કરીએ. અમારા ચાહક મિત્રો છો તમે છો તો અમે છીએ, એટલે કોઈ દિવસ દિલ છોટું નહીં કરવાનું. અમે કાયમ તમારી સાથે છીએ ભાઈ. તો મિત્રો બ્લોગ સરસ મજાનો આજનો થયો છે, તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બરાબર? અને સપોર્ટ કરજો. અને આજના બ્લોગને આપણે પૂરો કરીએ છીએ અહીંયા, અને મળશું કાલના એક નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ કરી દો. જય શ્રી મહાકાલ, બધાને જય જોહાર, જય માતાજી, અને ઊંઘી જાઓ. ગુડ નાઇટ. હા, મિલતે હૈ दूसरे व्लॉग में. Get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezed till I